જો હું ગ્રુપ એ ની વાત કરું, બધાને ખબર છે કે ગ્રુપ એ અગર મેં લીધું છે તો એન્જિનિયરિંગમાં જવાનું. એન્જિનિયરિંગમાં મને ઘણા બધા ઓપ્શન મળશે, જેમાં મિકેનિકલ, સિવિલ, કમ્પ્યુટર, આઈટી, સો એન્ડ સો. પણ જો મેં ગ્રુપ બી કર્યું છે અને એના પછી જો મારે ભણવું છે તો ખાલી ને ખાલી બધા લોકોને એવું છે કે એમબીબીએસ જ ઓપ્શન છે. શું એમબીબીએસ જ ઓપ્શન છે બી ગ્રુપ પછી? ઘણા બધા ઓપ્શન છે બેટા તમારામાં છે, અને છે તો કયા કયા છે ને કેટલા વર્ષ માટેના છે એનો ડિટેલ વિડીયો આજે તમને મળવાનો છે. તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોની. મારું નામ છે ભૂમિ પટેલ. તમારા બધાનું સ્વાગત છે પ્રિય છે જ્ઞાન પેજ યુટ્યુબ ચેનલમાં. ચેનલમાં નયા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે બી ગ્રુપમાં કયા કયા ઓપ્શન છે, કઈ રીતે એડમિશન થાય છે, બધી જ પ્રોસેસ હું તમને અહીંયા સમજાવવાની છું. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન સ્ટાર્ટ કરી દેજો, જેથી જેવી પણ નવી અપડેટ આવે છે તમને મળી જાય. લાઈક કરી દેજો અને તમારા જેટલા પણ ગ્રુપ્સ છે એમાં શેર કરી દેજો, તાકી આ વિડીયો જે હેલ્પફુલ છે બધાના માટે થઈ શકે. ચલો, સૌથી પહેલા ગ્રુપ બી ના વિદ્યાર્થીઓએ સરળતાથી સફળ કેરિયર બનાવવા માટેના આટલા કોર્સ છે જેમાં તમે જઈ શકો છો. ફર્સ્ટ, ફોર બોયઝ અગર વાત કરીએ તો એમબીબીએસ. 8 થી 10 વર્ષ ભણવાની અને મહેનત કરવાની તાકાત હોય તો જ એમબીબીએસ લેવાનું. તમને એવું લાગતું હોય કે હું 2 જ વર્ષ કે 3 વર્ષમાં મસ્ત ભણીને પૈસા કમાવાનું ચાલુ કરી દઉં તો પોતાના પગ ઉપર ઉભો રહી જાઉં, એમબીબીએસ ના લેતા. પ્રોપર લખ્યું છે એમબીબીએસ 8 થી 10 વર્ષ ભણવાની અને મહેનત કરવાની તૈયારી હોય તેમના માટે જ એમબીબીએસ બનેલું છે. સેકન્ડ વસ્તુ, બીએસસી આઈટી મસ્ત ઓપ્શન છે. બધાને ખબર છે કે અત્યારે આપણે આઈટી નું કેટલી બધી ફિલ્ડમાં નામ છે. ઘણા બધા લોકોને એવું છે કે આઈટી જે છે ખાલી ને ખાલી એન્જિનિયરિંગ વાળા જ કરી શકે. ના, જો દોસ્તો તમે બી ગ્રુપ પણ કર્યું છે તો તમે બીએસસી આઈટીમાં જઈ શકો છો. બીએસસી આઈટી પ્લસ એમસીએ, બીટેક કમ્પ્યુટર, આઈટી ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ સારા પગારનું પ્લેસમેન્ટ તમને બધી જ કોલેજમાં મળી રહેશે. નેક્સ્ટ છે એગ્રીકલ્ચર. ખેતીમાં રસ હોય અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેત સંશોધન અને સંશોધનને લગતું કામ કરવું હોય. ઘણા બધા લોકો હોય છે જેને એગ્રીકલ્ચરમાં જેન્યુઅલ ઇન્ટરેસ્ટ હોય છે કે આ પ્રોડક્ટ કઈ રીતે બને છે, આ બિયારણ કઈ રીતે આપણે એનું પેલું કરી શકીએ, અથવા તો એવી કઈ પ્રોડક્ટ બનાવીએ જેથી જે પણ ખેડૂત છે એમને બેનિફિશિયલ. તો ઘણા બધાને ઇન્ટરેસ્ટ હોય છે તો તમે એગ્રીકલ્ચર પણ કરી શકો. જરૂરી નથી કે બી ગ્રુપ કર્યું છે એટલે એમબીબીએસ જ કમ્પલસરી કરવું. નેક્સ્ટ જે છે બીએસસી કેમિસ્ટ્રી. અંકલેશ્વરથી વાપી વચ્ચેના બેલ્ટમાં કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં જોબ કરવા માટે ઓનલી ફોર રફ એન્ડ ટફ. પાના કેમિકલમાં ડિપાર્ટમેન્ટમાં તમે જાઓ છો તો તમને એટલી ગંદી સ્મેલ આવશે કે ના પૂછવા. કારણ કે કેમિકલ સ્મેલ તમને ખબર હશે, તમે 11-12માં અગર કેમિસ્ટ્રી માટે અગર પ્રેક્ટિકલમાં ગયા હશો તો ખબર હશે, બાકી પ્રેક્ટિકલ સેશન અટેન્ડ નહીં કર્યા હોય તો તમને નહીં ખબર હોય. એટલે જો તમારે આમ કહેવાય ને કે યુ આર રેડી કે ગમે તેવી જોબ આવશે. ફોર એક્ઝામ્પલ અગર હું મારી વાત કરું તો આ મને સિવિલ એન્જિનિયર, અને જ્યારે મને કીધું કે હું એઝ અ ગર્લ સિવિલ એન્જિનિયર લેવાની છું ત્યારે ઘણા બધા લોકો મારી પાસે આવ્યા ને ત્યાં લાઈક ગરમીમાં ત્યાં ક્યાં જઈશું, તો ઓલરેડી મતલબ છોકરી છે અને તું કઈ રીતે બધા છોકરાઓ જોડે કામ કરી શકીશ, તારે તો બહુ બધા મજૂરો જોડે કામ કરવાનું હશે. બટ કે હા ભાઈ મને કેપેબિલિટી છે, મને મજા આવશે ને હું કરીશ જ, તો હું સિવિલ એન્જિનિયરમાં બહુ મસ્ત કરેલી છું. જો તમને પણ એવું લાગતું હોય કે મને ભાઈ કેમિકલમાં ઇન્ટરેસ્ટ છે, કેમિકલ જોડે રમવું ગમે છે, મને ડિફરન્ટ કેમિકલ્સનો યુઝ કરવો કઈ રીતે થાય છે એ બધું કરવું ગમે છે, તો તમે આ ડિપાર્ટમેન્ટ લઈ શકો છો. નેક્સ્ટ છે ફાર્મસી. મહત્તમ લોકો મેડિકલ રિપ્રેઝેન્ટેટિવમાં છે જે સેલ્સ અને માર્કેટિંગની જોબ છે. આ બધા બોયઝ માટેના થઈ ગયા. ફોર ગર્લ્સ માટેની અગર વાત કરીએ તો ગર્લ્સ એમબીબીએસ સી 8 થી 10 વર્ષ તમારે મહેનત કરવી હોય એઝ અ ગર્લ તો તમે જઈ શકો છો. નેક્સ્ટ બીએસસી આઈટી, બહુ જ મસ્ત ઓપ્શન. જો એઝ અ ગર્લ હું મારી વાત કરું ને, કદાચ મેં બી ગ્રુપ લીધું હોય અને હવે નીટની એક્ઝામ તો જે આપણે આપી નથી પણ આપણે આપીશું, અને કદાચ મને એવું લાગે છે કે નીટમાં પ્રિપેરેશન મારી એટલી સારી નથી તો હું તો મસ્ત બીએસસી આઈટી કરી લઉં, કોમ્પ્યુટર આઈટીમાં મસ્ત સારું ભણી લઉં અને મસ્ત સારું પ્લેસમેન્ટ વાળી જોબ લઈ લઉં. ધેટ્સ માય ઓપિનિયન. બાકી તમારી ઈચ્છા, તમારે શું કરવું છે. અને નેક્સ્ટ બીએસસી નર્સિંગ. જો તમારો સ્વભાવ દર્દીઓની મદદ કરવાનો, એમની હેલ્પ કરવાનો અને તમે થોડા ઇમોશનથી ભરપૂર હોય તો તમે નર્સિંગ પણ કરી શકો છો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચીજ છે, જેટલી પણ છોકરીઓ એવું ઈચ્છતા હોય કે એમને બહાર જવું છે આઉટ ઓફ ઇન્ડિયા મેરેજ કરીને અથવા તો એમનું જે પણ બેચલર છે કમ્પ્લીટ કરીને, તેમના માટે તો બેસ્ટ ઓપ્શન છે નર્સિંગ જ કરી લો. ત્યાં જઈને તમે જલ્દી જે પણ સિટીમાં જાઓ છો અથવા તો જે પણ કન્ટ્રીમાં જાઓ છો એ કન્ટ્રીના તમે પીઆર અને સિટીઝન જલ્દી થઈ જશો. મારો પર્સનલ એક્સપિરિયન્સ છે, મેં સિવિલ એન્જિનિયર કર્યું હતું, મારી ફ્રેન્ડે નર્સિંગ કર્યું હતું, એ ત્યાંની જલ્દી સિટીઝનશીપ એને મળી ગઈ. તો તમે આઉટ ઓફ કન્ટ્રી જવા માંગતા હોય તો તમે નર્સિંગ જ કરી લેજો, તમારા માટે બેનિફિશિયલ વસ્તુ છે. અને એક નવો પણ ઓપ્શન આવ્યો છે હેલ્થ કેર. એ તમે બોયઝ અને ગર્લ્સ બંને કરી શકો છો. તો દોસ્તો
આ છે તમારા કેરિયર ઓપ્શન, જેમાં તમે જઈ શકો છો ફોર બોયઝ અને ફોર ગર્લ્સ. હજી પણ આવી ઘણી બધી એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધ બી ગ્રુપ, જોશા કાઉન્સેલિંગ બધે જ તમને આ પ્લેટફોર્મ પર મળવાની છે. તો ક્યાંય જતા નહીં, પ્લેટફોર્મને સબસ્ક્રાઇબ કરી દેજો અને આવે જ નવી અપડેટ માટે આપણે વારે ઘડીએ મળતા રહીશું. ચલ બાય બાય, ટેક કેર.